લોભી દુકાનદાર અને બીરબલ। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એકવાર શહેરના લોકો બીરબલ પાસે આવ્યા અને વાસણોના લોભી દુકાનદાર વિશે ફરિયાદ કરી કે તે ખૂબ જ લોભી છે અને લોકોને છેતરે છે। એક દિવસ બીરબલ એક સામાન્ય વ્યક્તિની જેમ તે દુકાનદાર પાસે ગયો અને તેની પાસેથી પિત્તળના 3 મોટા ઘડા ખરીદ્યા। થોડા દિવસો પછી બીરબલ એક નાનો વાસણ લઈને દુકાનદાર પાસે ગયો અને કહ્યું, તમારું મોટું માટલું આ બાળક આપ્યું છે, તેને રાખો। દુકાનદાર ખૂબ ખુશ થયો અને તેણે તે નાની થાળી લઈને રાખી। થોડા દિવસો પછી બીરબલ એક મોટો વાસણ લઈને દુકાનદાર પાસે ગયો અને કહ્યું, મને આ વાસણ પસંદ નથી, કૃપા કરીને મારા પૈસા મને પાછા આપો। દુકાનદારે કહ્યું, અરે ભાઈ, આ તો માત્ર એક છે। જ્યારે મેં તમને 3 ઘડા આપ્યા હતા, તમારે 3 ઘડા પાછા આપવા પડશે। દુકાનદારની વાત સાંભળીને બીરબલે કહ્યું, હા, તમે માત્ર 3 ઘડા આપ્યા હતા પણ તેમાંથી 2 મૃત્યુ પામ્યા છે। બીરબલની વાત સાંભળીને દુકાનદાર ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, તું જાવ, જૂઠું બોલે છે, તું ક્યાંથી આવે છે મૂર્ખ બનાવવા, દરવાજો પણ ક્યાંક મરી જાય છે। દુકાનદારની વાત સાંભળીને બીરબલે કહ્યું, એવું કેમ ન થઈ શકે? જ્યારે ઘડાને બાળકો થઈ શકે છે, ત્યારે ઘડાઓ પણ મરી શકે છે। આ સાંભળીને દુકાનદાર ખૂબ જ શરમાઈ ગયો અને તેણે ઘડાના બધા પૈસા બીરબલને પરત કરી દીધા। અંતે બીરબલે પોતાનો પરિચય આપ્યો અને ભવિષ્યમાં આવા લોભમાં ન આવવાની સૂચના આપીને પાછો આવ્યો। જે બાદ દુકાનદારે લોકોને છેતરવાનું બંધ કર્યું। બોધ: લોભી દુકાનદાર અને બીરબલની વાર્તા આપણને શીખવે છે કે કોઈએ ક્યારેય લોકોને ખોટી રીતે છેતરવું જોઈએ નહીં। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।